જામનગરમાં એક દુઃખદ ઘટના જાહેર થઈ છે। હાપા નજીક આવેલા મોટરના એક શોરૂમમાં નોકરી કરતા એક યુવાનને શોરૂમમાં વીજ આંચકો લાગતા આ યુવાનનું મોત થયું છે। ઘટનાને પગલે શોરૂમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જામનગર રાજકોટ હાઈવે પર હાપા નજીક આવેલા મોટરના એક શોરૂમમાં નોકરી કરતા વલ્લભભાઈ નાનજીભાઈ માણેક, જેમને રાહુલભાઈ તરીકે પણ ઓળખવામાં આવતા હતા, શોરૂમમાં ગઈકાલે બુધવારે સાંજે કોઈ કારણસર આ યુવાનને અચાનક વીજ આંચકો લાગ્યો હતો। વીજ કરંટ લાગતા તેઓ જમીન પર ફેંકાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ શોરૂમમાં હાજર અન્ય કર્મચારીઓ તરત જ તેમની મદદ માટે દોડી આવ્યા હતા। ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ રાહુલભાઈને મૃત જાહેર કર્યા હતા। આ સમાચાર મળતા જ તેમના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનને કયા સંજોગોમાં વીજ આંચકો લાગ્યો હતો તે સહિતના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે। પ્રાથમિક રીતે આ ઘટના અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે પોલીસ અને સંબંધિત તંત્ર વીજ આંચકાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરી રહ્યા છે।